તો આજના દિવસે જુઓ તમને ઘણી બધી જગ્યા પર સારા તેજી સાથેના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીનું છે। આજના દિવસે 4%નો ઉછાળો જો ગયા અઠવાડિયે અહીંયા 1360ની ઉપર ટકી રહેવાનો પ્રયાસ કાઉન્ટર કરી રહ્યું હતું, ત્યાંથી આજે એક બ્રેકઆઉટ આવ્યું છે। વોલ્યુમ પણ આજના દિવસમાં સારા છે। ઇનફેક્ટ લોંગ સાઇડ પર તમને થોડાક નવા ઓઆઈ એડિશન પણ દેખાઈ રહ્યા છે ડૉક્ટર રેડ્ડીઝમાં। તેજસજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે જો સિરીઝ એન્ડની અંદર જ્યારે આવા પોઝિટિવ સમાચારો આવે ત્યારે રોલઓવર પણ એક પોઝિટિવ સાઇડના બનતા હોય છે। તમને લાગે છે કે અહીંયા 1360ની ઉપર નીકળ્યા બાદ કદાચ કોઈક સારી તેજી હજી આગળ વધે, કે પછી અત્યારે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ ડૉક્ટર રેડ્ડીઝમાં? મારા હિસાબથી થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ। છેલ્લા 6 દિવસમાં અગર સ્ટોક જોશો તો ઓલમોસ્ટ ઇટ ઇઝ અપ બાય ઓલમોસ્ટ 10%, અને આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ લેવલ છે એ છે 1421નો, જે ઓગસ્ટ 2024માં ફોર્મ થયો હતો। તો 1420થી લઈને 1425ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે સ્ટોકમાં। તો જ્યાં સુધી આ 1420-25ની ઉપર ક્લોઝ નથી આપતો, મને લાગે છે ફ્રોમ ધી કરંટ લેવલ ધ અપસાઇડ ઇઝ લિમિટેડ। જો કોઈની પાસે હોય પોઝિશન તો 50% પ્રોફિટ બુક કરવું જોઈએ, અને રિમેનિંગ પોઝિશનમાં 1350નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવું જોઈએ। એટલે નવી પોઝિશન તો એડ નહીં કરો, પરંતુ હોય તો 1350ના એક સ્ટોપ લોસથી અત્યારે હોલ્ડ કરીને રાખો ડૉક્ટર રેડ્ડીઝની અંદર। નવી પોઝિશન માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીશું। પરંતુ આગળ વધીએ અને અન્ય સમાચારો પર નજર કરીએ તો જુઓ, આજના દિવસે અસ્ટ્રાલના સ્ટોકની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે। હવે કંપનીએ પોતાના જે કેમિકલ બિઝનેસ અને પાઇપિંગ બિઝનેસ છે બંનેને ડીમર્જ કરવાનો વિચાર કર્યો છે, અને એને લઈને આજે સ્ટોકની અંદર ઘટાડો છે। હવે આ ઘટાડો આ સમાચાર બાદ કેમ આવ્યો છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો, સમાચાર સારા પરંતુ રિએક્શન નેગેટિવ છે, શું કારણો? જી, તો એસ્ટ્રલની વાત કરીએ તો અહીંયા ડીમર્જર થતું આપણને જોવા મળી રહ્યું છે। એસ્ટ્રલ અને એસ્ટ્રલ કેમ એ બે કંપની બનશે ડીમર્જર બાદ। બંને કંપનીઓના મેનેજમેન્ટ જે છે તે અલગ અલગ રહેશે, અને સાથે જ કેપિટલ અલોકેશન પણ થશે બંને કંપનીઓની વચ્ચે। શેર હોલ્ડર્સને એક શેર પર એક શેર મળશે, સ્વેપ રેશિયો 1:1। અને એસ્ટ્રલના ડીમર્જરનું જે માર્કેટ કેપ છે તે 40,000 કરોડ રૂપિયા અહીંયા જોવા મળી રહ્યું છે। હવે આ ડીમર્જર બાદ કઈ કંપની પાસે કયો બિઝનેસ રહેશે એના પર નજર કરીએ તો એસ્ટ્રલનો બિઝનેસ છે રહેશે પાઇપ ફિટિંગ, પ્લમ્બિંગ અને નળનો બિઝનેસ, અને સાથે જ એઆઈ અઝિઝ પ્લાસ્ટિક કે જે કંપની એસ્ટ્રલની હોલી ઓન સબસિડિયરી છે, પાછલા વર્ષે તેઓએ એક્વિઝિશન કર્યું હતું, એ પણ એસ્ટ્રલમાં જ મર્જ થશે। હવે એસ્ટ્રલ કેમની વાત કરીએ એના બિઝનેસની, તો અહીંયા રહેશે એડેસિવ, પેઇન્ટ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સનો બિઝનેસ અહીંયા સામેલ થતો આપણને જોવા મળશે, અને સાથે જ ડીએસએસ એટલે ડિફરન્શિએટેડ અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ અને યુકે યુએસનો બિઝનેસ પણ અહીંયા એસ્ટ્રલ કેમમાં આપણને રહેતો જોવા મળશે। હવે એસ્ટ્રલના ફાઇનાન્શિયલ પર નજર કરીએ તો FY26ના પ્રદર્શનની વાત કરીએ તો આવક જે હતી તે 4,672 કરોડ હતી, માર્જિન્સ 18.5%। એસ્ટ્રલ કેમના ફાઇનાન્શિયલનું જોઈએ તો FY26માં આવક જે હતી તે 1897 કરોડ રૂપિયા અને માર્જિન્સ 10%ની આસપાસ રહેતું જોવા મળ્યું હતું। હવે એસ્ટ્રલના કોનકોલમાં તેઓએ મેનેજમેન્ટ તરફથી જે કહેવામાં આવ્યું છે એના પર નજર કરીએ તો તેઓએ કહ્યું છે કે 2 લાખ એડેસિવ આઉટલેટ સુધી પહોંચવાનો તેઓનો લક્ષ્યાંક છે। 13,000થી વધીને 20,000 શહેરો સુધી પહોંચવાનો પણ તેઓનો લક્ષ્યાંક છે। FY27માં પેઇન્ટ બિઝનેસ એબિટા પોઝિટિવ રહેવાની શક્યતા પણ બનતી દેખાઈ રહી છે। FY26માં યુકે બિઝનેસમાં 15 કરોડ એબિટા પોઝિટિવ રહી શકે છે। FY27માં યુકે બિઝનેસ અહીંયા એબિટા 100%થી વધવાની અપેક્ષા છે। ડીએસએસના એબિટા માર્જિન ગાઈડન્સ 25થી લઈને 30% રહેવાનું શક્ય છે, અને 5 વર્ષમાં ડીએસએસ ગ્રોથ 5 ગણો કરવાનું લક્ષ્ય છે। 5 વર્ષમાં આવક 5,000 કરોડ રહેવાની અપેક્ષા છે। FY27-28માં માર્જિન્સ 14થી લઈને 15%ની વચ્ચે રહેવાના લક્ષ્ય છે। બેકવર્ડ ઇન્ટિગ્રેશન CPVCના માર્કેટ શેર પણ અહીંયાથી વધતા જોવા મળશે, અને પાઇપ બિઝનેસમાં વધુ કેપેક્સ તેઓ નહીં કરે। હવે આના પર ઇન્વેસ્ટિકનો રિપોર્ટ છે, તેઓએ ખરીદદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ 1710 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે, અને CLSA પણ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે 1475 રૂપિયા પ્રતિ શેરના। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને વાત તો છે ડીમર્જરની, પરંતુ સ્ટોકની અંદર આજના દિવસે ઘટાડો આવતો આપણને ખાસ જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, ઘણી